મિત્રો, તમારું દિલથી સ્વાગત કરું છું. કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારા દીકરા માટે આ કહાની છેલ્લા સુધી જોજો. આજની વાર્તા સાંભળતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે પિતાએ પોતાની જુવાનીની દરેક ખુશી તમારા નામે કરી દીધી, પોતાની દરેક રાત તમારા સોનેરી સપનાઓના નામે લખી દીધી, એ જ પિતાને એક દિવસ તેમનો પોતાનો દીકરો ઘરમાંથી કાઢી મૂકવાની તૈયારી કરે તો એ વૃદ્ધ બાપના છાતી પર શું વીતતી હશે? આજની વાર્તા એક એવા પિતાની છે જેમને તેમના પોતાના દીકરા અને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા. 2 કલાક, ફક્ત 2 કલાક, અને પછી એવું તો શું થયું કે એ જ દીકરો, એ જ વહુ પોતાના પિતાના ચરણોમાં પડી ગયા. એ કયું સત્ય હતું જે ટ્રેનના એક ડબ્બામાં ખુલ્યું અને એક દીકરાની આખી જિંદગી હલાવી ગયું? આ વાર્તા તમને રડાવશે, ઢંઢોળશે અને કદાચ તમને તમારા માતા પિતા પાસે દોડીને જવા પર મજબૂર કરી દેશે. તો વાર્તાને વચ્ચે છોડતા નહીં, કારણ કે અસલી વળાંક તો છેલ્લે આવવાનો છે. અને હા, જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું છું તમારી પોતાની સંગીતા, અને હવે ચાલો શરૂ કરીએ આજને દિલની સ્પર્શી જતી વાર્તા. દિલ્હીનો રોહિણી વિસ્તાર, શિયાળાની એક થીજવતી સવાર. ફ્લેટ નંબર 304ની ત્રીજી મંજિલ પર એક નાના રૂમ, એક વૃદ્ધ શરીર પોતાના જ પલંગ પર પડ્યું રૂજી રહ્યું હતું. ઉંમર હતી 72 વર્ષ. નામ હતું હરિશ્ચંદ્ર શર્મા. ક્યારેક પીતમપુરાની સૌથી સન્માનિત સ્કૂલમાં હેડમાસ્ટર રહેલા હરિશ્ચંદ્રજી આજે એક નવી જિંદગી જીવી રહ્યા હતા, જેની કલ્પના તેમને પોતાના ખરાબમાં ખરાબ સપનામાં પણ કરી નહોતી. તેમના વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા. ચહેરા પર કરચલીઓની એ રેખાઓ હતી જે બતાવતી હતી કે આ માણસે જિંદગીમાં ઘણું બધું જોયું છે. ખૂબ હાસ્ય, ખૂબ આંસુ, અને હવે જે એકલતા. તેમના પત્ની સાવિત્રી દેવીને ગુજરી ગયાને 3 વર્ષ થઈ ચૂક્યા હતા. અને આ 3 વર્ષોમાં હરિશ્ચંદ્રની જિંદગી એક એવો સુનુપો બની ગઈ જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ હતો. પત્નીના ગયા પછી તેઓ ધીરે ધીરે તૂટતા ગયા, અને આ જ તૂટે તેમની કિડનીની બીમારીઓનો શિકાર બનાવી દીધા. આજે સવારે જ્યારે તેમની આંખો ખોલી તો તેમનું દિલ એક અજાણ્યા ડરથી ધડકી ઉઠ્યું. તેમણે ધીમેથી પોતાનો હાથ પલંગ પર ફેરવ્યો, અને જે તેમણે અનુભવ્યું તેનાથી તેમની આંખો ભરાઈ આવી. પલંગ ફરીથી ભીનો હતો. દવાઓની અસર અને નબળા મૂત્રાશયને કારણે રાત્રે તેઓ પોતાને રોકી શક્યા નહોતા. હે ભગવાન! તેમના મોંમાંથી ઊંડી આ નીકળી. તેમની આંખો છત તરફ ઉઠી ગઈ. સાવિત્રી, તું કેમ જતી રહી મને એકલો છોડીને? મારી સાથે આ બધું થઈ રહ્યું છે અને હું કંઈ કરી શકતો નથી. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે કોશિશ કરી કે ચૂપચાપ ઉઠે, ચાદર બદલે અને કોઈને ખબર ન પડે, પરંતુ તેમનું શરીર હવે એટલો સાથ આપતું નહોતું. પગ જમીન પર મૂકતા જ એક ચક્કર જેવું આવ્યું અને તેઓ દબ દઈને પલંગ પર પાછા પડી ગયા. ત્યારે જ રૂમનો દરવાજો એક જોરદાર ધક્કા સાથે ખુલ્યો. અંદર આવી હતી તેમની બહુ રીતિકા, 32 વર્ષની, એક તીખા મિજાજવાળી સ્ત્રી જેની આંખોમાં આજે સવારથી જ ગુસ્સો ભરેલો હતો. તેના હાથમાં ચાનો કપ હતો જે તેને ટેબલ પર એટલી જોરથી મૂક્યો કે ચાના છાંટા બહાર આવી ગયા. પાપાજી, ઉઠો! આજે ફરીથી તેની નજર પલંગ પર પડી અને તેનો ચહેરો નફરતથી મરોડાઈ ગયો. ઓ માય ગોડ! ફરીથી પાપાજી, તમને શરમ નથી આવતી? રોજ રોજ આ શું તમાશો છે? હરિશ્ચંદ્રની આંખો ઢળી ગઈ. તેમના હોઠ ધ્રુજ્યા પણ શબ્દો ન નીકળ્યા. એક બાળકની જેમ તેઓ અપરાધી બનીને બેઠા હતા. એ જ પિતા જેમને ક્યારેક પોતાના દીકરાને આંગળી પકડીને ચાલતા શીખ્યું હતું, આજે પોતાની જ વહુ સામે માથું નમાવીને બેઠા હતા. રીતિકા બેટા, તેમણે ધીમેથી કહ્યું, હું ચાદર પોતે ધોઈ નાખીશ, તું હેરાન ન થા. હેરાન ન થા, રીતિકાએ મોટા અવાજે કહ્યું. પાપાજી, હું આ ઘરની નોકરાણી નથી, સમજો છો તમે? મારી પણ એક જિંદગી છે, મારા પણ સપના છે, અને રોજ સવારે ઉઠીને આ બધું સાફ કરવું એ મારી જિંદગીનો મકસદ નથી. બહાર હોલમાં બેઠેલો તેમનો દીકરો સુમિત પોતાની માતા દ્વારા લાવવામાં આવેલી સ્કૂટીની ચાવી શોધી રહ્યો હતો. 35 વર્ષનો સુમિત એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર. દિલ્હીના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એકમાં ફ્લેટ ગાડી અને એક સુંદર પત્ની. બહારથી જોવા પર તેની જિંદગી એકદમ પરફેક્ટ હતી, પરંતુ આ પરફેક્ટ તસવીરમાં એક જ ડાઘ હતો. તેના વૃદ્ધ પિતાજી હવે તેને એક બોજ લાગવા લાગ્યા હતા. રીતિકાનો અવાજ સાંભળીને સુમિત રૂમ તરફ આગળ વધ્યો. શું થયું રીતિકા? સવારમાં કેમ બૂમો પાડી રહી છે? રીતિકાએ તીખી નજરે તેની તરફ જોયું. શું થયું? જોઈને જોઈ લો, તમારા પિતાજીનો રૂમ. આ જ થયું છે, અને આ કોઈ પહેલીવાર નથી થયું સુમિત. હું કંટાળી ગઈ છું, બસ હવે વધુ નહીં. સુમિતે રૂમમાં ઝાંક્યું. તેના ચહેરા પર એ દર્દ નહોતું જે એક દીકરાના ચહેરા પર હોવું જોઈતું હતું, બલકે એક ચીડ હતી, એક થાક, એક હવે આમનાથી છુટકારો કેવી રીતે મેળવવો વાળો ભાવ હતો. પાપા, સુમિતે ઠંડા અવાજે કહ્યું, આ શું થઈ રહ્યું છે? તમે થોડું કંટ્રોલ નથી કરી શકતા? રીતિકાને કેટલી તકલીફ થાય છે સમજો છો ને?
હરિશ્ચંદ્રજીએ પોતાના દીકરા તરફ જોયું. એક ક્ષણ માટે તેમને એ નાનો સુમિત યાદ આવ્યો, જે ક્યારેક તેમના ખોળામાં બેસીને પાપા પાપા કહેતો થાકતો ન હતો. એ જ સુમિત આજે તેમની સામે એક અજાણ્યાની જેમ ઊભો હતો. બેટા, તેમનો અવાજ ધ્રુજ્યો. આ બીમારીના કારણે થાય છે. ડૉક્ટરે કહ્યું કે કિડની નબળી છે મારી. બીમારી, બીમારી, બીમારી. રીતિકાએ હાથ હવામાં લહેરાવ્યો. દરેક વાત પર બીમારીનું બહાનું. પાપાજી, તમે હવે અમારી સાથે નથી રહી શકતા. બસ મારો નિર્ણય આખરી છે. હરિશ્ચંદ્રજીનું દિલ જાણે અટકી ગયું. તેમને પોતાના દીકરા તરફ જોયું, એક અપેક્ષાથી, એક આશાથી કે કદાચ તે કંઈક કહેશે, કદાચ તે તેમને બચાવશે. પરંતુ સુમિત ચૂપ હતો. ખૂબ વાર સુધી ચૂપ રહ્યા પછી સુમિતે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પાપા, રીતિકા કંઈ ખોટું નથી કહી રહી. તમે જ બતાવો, આમ ક્યાં સુધી ચાલશે? મેં વિચાર્યું છે તમને ક્યાંક બીજે શિફ્ટ કરી દઈએ છીએ. ક્યાંક બીજે એટલે? હરિશ્ચંદ્રજીનો અવાજ ધ્રુજ્યો. એટલે હરિદ્વારમાં એક ખૂબ સારું વૃદ્ધાશ્રમ છે. પાપા, મેં તપાસ કરી છે. ત્યાં તમારી દેખભાળ માટે નર્સ હશે, ડૉક્ટર હશે. તમે ત્યાં બધું ખુશ રહેશો. વૃદ્ધાશ્રમ? આ શબ્દ હરિશ્ચંદ્રના કાનમાં જાણે પીગળેલા શીશાની જેમ ઉતર્યો. તેમનું આખું શરીર શૂન પડી ગયું. આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. વૃદ્ધાશ્રમ? તેમના ઓઠ આ શબ્દ માંડ માંડ બોલી શક્યા. હા પાપા, બીજો કોઈ રસ્તો નથી. સુમિતે ચહેરો ફેરવી લીધો. તે પોતાના પિતાની આંખોનો સામનો કરી શકતો નહોતો. રીતિકાના ચહેરા પર એક સંતોષનું સ્માઇલ આવી ગયું. આખરે એક વાત જે તે મહિનાઓથી કરી રહી હતી, આજે સુમિતના મોંમાંથી નીકળી જ ગઈ. બેટા, હરિશ્ચંદ્રજીએ સુમિતનો હાથ પકડવાની કોશિશ કરી. બેટા, મને ત્યાં ન મોકલ. હું જતો રહીશ મારા ભાઈ પાસે, મેરઠમાં, ક્યાંય પણ. બસ આ ઘરમાંથી કાઢી મૂક, પણ એ આશ્રમમાં નહીં. ત્યાં હું મરી જઈશ. બેટા. સુમિતે પોતાનો હાથ ઝટકાથી છોડાવી લીધો. પાપા, તમે ઇમોશનલ ન થાઓ. આ ડિસિઝન થઈ ચૂક્યું છે. કાલે સવારની ટ્રેનથી તમે હરિદ્વાર જશો. રાતના સન્નાટામાં હરિશ્ચંદ્રજી પોતાના પલંગ પર લેટ્યા હતા. આંખો છત પર ટકેલી હતી, પણ દેખાઈ તેમને કંઈ રહ્યું નહોતું. તેમના ભીતર એક જ્વાળામુખી ફાટી રહ્યો હતો, જેને તેઓ પોતાના સીનામાં દબાવીને બેઠા હતા. તેમણે ટેબલ પર રાખેલી પોતાની પત્ની સાવિત્રીની તસવીર ઊંચકી. એ તસવીર પર પોતાનો હાથ ફેરવ્યો. સાવિત્રી, જોઈ રહી છે ને? જે સુમિત માટે આપણે આપણી દરેક ખુશી કુરબાન કરી દીધી, જેના માટે મેં રાત રાત પર ટ્યુશન બનાવ્યું, જેથી તેને વિદેશમાં ભણાવી શકું, એ જ સુમિત આજે મને તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તસવીર ભીંજાઈ ગઈ. તું સાચું કહેતી હતી સાવિત્રી. ઓલાદને એટલી પણ ન પાળો કે એક દિવસ તે તમારા પગની ધૂળ પણ સાફ કરવા ન માગે. બહાર હોલમાં સુમિત અને રીતિકાની ખુશીનો માહોલ હતો. રીતિકાએ સુમિત માટે સ્પેશિયલ ખાવાનું બનાવ્યું હતું. પીઝા, નાસ, પાસ્તા અને ચોકલેટ કેક, જાણે કોઈ જશ્ન હોય. થેન્ક યુ સુમિત. રીતિકાએ સુમિતનો હાથ પકડ્યો. થેન્ક યુ સો મચ. આજે કેટલા દિવસ પછી હું આટલી હળવી અનુભવી રહી છું. કાલે જ્યારે પાપાજી જશે ને, એવું લાગશે જાણે એક પહાડ મારા સીના પરથી ઉતરી ગયો. સુમિતે મુસ્કુરાઈને પોતાની પત્ની તરફ જોયું. બસ હવે બહુ થઈ ગયું રીતિકા. હવે આપની જિંદગી ફક્ત આપણી હશે. કાલે પાપાને ટ્રેનમાં બેસાડીને હું સીધો ઓફિસ જતો રહીશ અને સાંજે આપણે બંને ડિનર પર જઈશું. આપણી નવી જિંદગીની શરૂઆત. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. રીતિકાએ પોતાની આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. એક નવી શરૂઆત? પરંતુ એ બંનેને ખબર નહોતી કે આગામી 24 કલાક તેમની જિંદગીને એવી રીતે બદલી નાખવાના છે કે તે ઉંમરભર આ રાતને યાદ કરીને ધ્રુજી ઉઠશે. આગલી સવારે 5 વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન. શિયાળાનું ગાઢ ધુમ્મસ ચારેય તરફ છવાયેલું હતું. પ્લેટફોર્મ નંબર 7 પર હરિદ્વાર જતી શતાબ્દી એક્સપ્રેસ લાગેલી હતી. હરિશ્ચંદ્રજી હાથમાં એક નાનો બેગ પકડીને ટ્રેન તરફ આગળ વધી રહ્યા હતા. તેમની પાછળ સુમિત હતો. બંને વચ્ચે એક ચૂપકીદી હતી, જે શબ્દો કરતાં વધુ કંઈક કહી રહી હતી. પાપા, તમારી સીટ B1 કોચમાં છે, નંબર 23. ત્યાં પહોંચીને મામાજીને ફોન કરી દેજો. તે તમને સ્ટેશન પર રિસીવ કરી લેશે. હરિશ્ચંદ્રજીએ માથું હલાવ્યું. બસ માથું હલાવ્યું. શબ્દો તેમના ગળામાં અટકી ગયા હતા. જ્યારે તેઓ ટ્રેનના દરવાજા પર પહોંચ્યા તો એક ક્ષણ રોકાયા. પાછળ ફરીને પોતાના દીકરાને જોયો. સુમિત, હા પાપા. બેટા, એકવાર માને બતાવી દેજે કે તેમનો હરીશ આખરી શ્વાસ સુધી તારી સાથે રહેવા માંગતો હતો. સુમિતે નજરો ચોરી લીધી. પાપા, ટ્રેન છૂટી જશે, ચાલો જલ્દી. હરિશ્ચંદ્રજીની આંખોમાં એકવાર ફરી પાણી ભરાઈ આવ્યું. તેઓ ધીરે ધીરે ટ્રેનમાં ચડ્યા, પોતાની સીટ સુધી પહોંચ્યા અને બારી પાસે બેસી ગયા. બહાર સુમિત ઊભો હતો. ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. કદાચ રીતિકા સાથે. તેના ચહેરા પર એ દુઃખ નહોતું જે એક દીકરાના ચહેરા પર હોવું જોઈતું હતું જ્યારે તે પોતાના પિતાને આ ઉંમરે એકલા મોકલી રહ્યો હતો હોય. ટ્રેનની સીટી વાગી. હરિશ્ચંદ્રજીએ છેલ્લી વાર પોતાના દીકરાને જોયો. એક હાથ હલાવ્યો. સુમિતે જવાબ આપ્યો, પણ તેની નજર ફોન પર જ હતી. ટ્રેન ધીરે ધીરે પ્લેટફોર્મ પરથી ખસવા લાગી અને હરિશ્ચંદ્રજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, જેને બારી બહારના ધુમ્મસે પોતાનામાં સમાવી લીધા. ટ્રેને રફતાર પકડી. હરિશ્ચંદ્રજી પોતાની સીટ પર માથું નમાવીને બેઠા હતા.
અચાનક તેમની સામેવાળી સીટ પર કોઈ બેઠું. એક 35-36 વર્ષનો નવજુવાન, સાદો કુર્તો પાયજામો, ચહેરા પર એક અજીબ શાંતિ, હાથમાં એક થેલો જેમાં કંઈક પુસ્તકો અને એક ટિફિન હતું. એ નવજુવાને હરિશ્ચંદ્રજી તરફ જોયું અને મુસ્કુરાયો. નમસ્તે અંકલ, કેમ છો તમે? હરિશ્ચંદ્રજીએ ધીમેથી માથું ઊંચક્યું. નમસ્તે બેટા, સારું છે. પરંતુ તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. આંખો લાલ હતી અને ચહેરા પર એ દર્દ સાફ દેખાઈ રહ્યું હતું જે તેમણે છેલ્લા કેટલાક કલાકોમાં સહન કર્યું હતું. એ નવજુવાને એક ક્ષણ હરિશ્ચંદ્રને જોયા, પછી પોતાનું ટિફિન નીકાળ્યું. અંકલ, મારું નામ આર્યન છે. માએ પરોઠા બનાવ્યા છે, તમે પણ ખાઈ લો ને. એકલા ખાવાનું સારું નથી લાગતું. હરિશ્ચંદ્રજી ના પાડવા માંગતા હતા, પરંતુ આર્યનની આંખોમાં એક એવો અપનાવો હતો કે તેઓ ના ન પાડી શક્યા. ખાતા ખાતા વાતો શરૂ થઈ. અંકલ, તમે ક્યાં જઈ રહ્યા છો? હરિશ્ચંદ્રજી એક ક્ષણ પણ ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, હરિદ્વાર, એક સગા પાસે. આર્યને તેમના ચહેરા પર જોયું. તેને સમજતા વાર ન લાગી કે આ વાત પૂરેપૂરી સાચી નથી. અને તમે? હરિશ્ચંદ્રજીએ વાત બદલવા માટે પૂછ્યું. હું પણ હરિદ્વાર જઈ રહ્યો છું અંકલ, મારી માને લેવા. માને લેવા? તે ત્યાં એકલી છે? ના અંકલ. આર્યને એક ઊંડો શ્વાસ લીધો. એકચ્યુઅલી મારી માં છેલ્લા 6 મહિનાથી હરિદ્વારના એક આશ્રમમાં છે. મારા મોટા ભાઈએ તેમને ત્યાં મોકલી દીધા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હરિશ્ચંદ્રજીનું દિલ ધડકી ઉઠ્યું. આ શબ્દો તેમને પોતાની જિંદગી સાથે જોડાયેલા લાગ્યા. કેમ? કેમ મોકલ્યા બેટા? આર્યને બારીમાંથી બહાર જોયું. સૂરજ હવે નીકળી આવ્યો હતો. તેનો પ્રકાશ આર્યના ચહેરા પર પડી રહ્યો હતો. અંકલ, આ એક લાંબી કહાની છે, પણ જો તમે સાંભળવા માંગતા હો તો. બતા બેટા, આજે મારી પાસે ફક્ત કહાનીઓ સાંભળવાનો જ સમય છે. આર્યને પોતાની કહાની શરૂ કરી. અંકલ, મારા પિતાજી એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક હતા. ખૂબ સાધારણ માણસ, પણ તેમણે પોતાની આખી જિંદગી અમને બે ભાઈઓને ભણાવવામાં લગાવી દીધી. મારા મોટા ભાઈ અમિત આજે એક મોટા ડૉક્ટર છે દિલ્હીની એક નામી હોસ્પિટલમાં, અને હું એક સ્કૂલમાં શિક્ષક છું. ખૂબ સરસ બેટા, શિક્ષકથી મોટો કોઈ વ્યવસાય નથી. આર્યન મુસ્કુરાયો. હા અંકલ, મારા પિતાજી પણ આ જ કહેતા હતા, પણ મારા ભાઈને આ વાત પસંદ નહોતી. તેમના માટે પૈસા જ સર્વસ્વ હતા. પછી પિતાજી 5 વર્ષ પહેલા ગુજરી ગયા હાર્ટ એટેકથી. ત્યાર પછી માં એકલી પડી ગઈ. મેં કહ્યું માં મારી પાસે સાથે રહે, પણ ભાઈએ કહ્યું ના, માં મારી સાથે રહેશે, કારણ કે તેમને ખબર હતી કે જો માં તેમની સાથે રહેશે તો લોકોની નજરમાં તેમની ઇજ્જત વધશે. અને પછી અંકલ, એ થયું જેની કોઈ કલ્પના ન કરી શકે. આર્યનો અવાજ ભારે થઈ ગયો. મારી ભાભીને માં પસંદ નહોતી. દરરોજ ઝઘડો, દરરોજ તાણા. માં ધીરે ધીરે તૂટતી ગઈ. એક દિવસ ભાઈએ અચાનક કહ્યું કે માને હરિદ્વારના એક આશ્રમમાં મોકલી રહ્યા છીએ, ત્યાં સ્પિરિચ્યુઅલ માહોલ છે, માને સારું લાગશે. આ તેમનો તર્ક હતો અને તે કહી ન કહ્યું અંકલ, ખૂબ કહ્યું. મેં કહ્યું ભાઈ, માને મારી પાસે મોકલી દો, પણ ભાઈએ કહ્યું તારી પાસે શું છે? એક નાનું ઘર, નાની સેલરી, માં ક્યાં રહેશે ત્યાં? મેં કહ્યું ભાઈ, માને મોટા ઘરની નહીં, મોટા દિલની જરૂર છે, પણ તે ન માન્યા. હરિશ્ચંદ્રજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમને પોતાની કહાની આ છોકરાની માની કહાનીમાં દેખાવા લાગી. પછી બેટા? પછી અંકલ, માને આશ્રમ મોકલી દેવાયા. હું દર 15 દિવસે ત્યાં જતો હતો, પણ દર વખતે માને જોઈને મારું દિલ તૂટી જતું. તે ધીરે ધીરે કરમાઈ રહી હતી. અંકલ, શું તમે જાણો છો એક મા માટે સૌથી મોટું દર્દ શું હોય છે? હરીશચંદ્રજીએ માથું હલાવ્યું. સૌથી મોટું દર્દ એ નથી કે તેનો દીકરો તેને છોડી દે. સૌથી મોટું દર્દ એ છે કે લોકો તેને પૂછે, અરે તમારો દીકરો ક્યાં છે? અને તે જવાબ ના આપી શકે. ટ્રેન એક સ્ટેશન પર રોકાઈ. ચાવાળાનો અવાજ આવ્યો. આર્યને 2 ચા લીધી, એક હરિશ્ચંદ્રજીને આપી. પછી મેં એક ડિસિઝન લીધું અંકલ. મેં મારી પત્ની પ્રિયા સાથે વાત કરી. પ્રિયા એક દેવી છે અંકલ. તેને એક ક્ષણ પણ ન વિચાર્યું બોલી, આર્યન, માને લઈ આવો, પોતાની પાસે રાખો. મારું ઘર તમારી મા વગર અધૂરું છે. હરિશ્ચંદ્રજીએ પહેલીવાર આર્યનની આંખોમાં જોયું. એ આંખોમાં એક ચમક હતી. પ્રિયાએ કહ્યું, આર્યન, આપણે ગમે તેટલા ગરીબ કેમ ન હોઈએ, મારી માની રોટલી આપણા ઘરમાં પાકશે. મારો દીકરો તેની દાદીના ખોળામાં ઊંઘશે. અને હવે અંકલ, હું માને લેવા જઈ રહ્યો છું. આજે મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ છે. આજે 6 મહિના પછી મારી મા પાછી પોતાના ઘરે આવશે. આપણા ઘરે જાતે હંમેશા રહેશે. મારી પાસે થોડા પૈસા છે અંકલ, પણ મારી પાસે ખૂબ વધુ પ્રેમ છે. હરિશ્ચંદ્રજીની આંખોમાં આંસુ વહી નીકળ્યા. તેમણે પોતાનું મોં બીજી તરફ કરી લીધું. આર્યને આ જોયું. તે તેમની પાસે આવ્યો. અંકલ, શું થયું? તમે કેમ રડી રહ્યા છો? હરિશ્ચંદ્રજીએ આર્યનનો હાથ પકડ્યો. તેમના હોઠ ધ્રુજ્યા. બેટા, તારા જેવો દીકરો બધાને મળે, તારા જેવી પત્ની બધાના ઘરમાં આવે. મારો દીકરો પણ આવો હોત તો? અને પછી હરિશ્ચંદ્રજીએ બધું જ બતાવી દીધું જે તેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના સીનામાં દબાવી રાખ્યું હતું.
કેવી રીતે તેમની વહુ તેમનાથી નફરત કરતી હતી, કેવી રીતે તેમનો દીકરો તેમના દર્દને જોઈને પણ અણદેખ્યું કરતો હતો, કેવી રીતે આજે સવારે તેમને વૃદ્ધાશ્રમ મોકલવામાં આવી રહ્યા હતા. હરિદ્વારના એ જ આશ્રમમાં જે આર્યનની માં હતી. આર્યન સાંભળતો રહ્યો. તેની આંખોમાં આંસુ હતા. તેને હરિશ્ચંદ્રજીનો હાથ કસકસાવીને પકડી રાખ્યો. ત્યારે હરિશ્ચંદ્રજી પોતાની કહાની પૂરી કરી તો આર્યને એક ઊંડો શ્વાસ લીધો. અંકલ, એક વાત પૂછું? પૂછ બેટા. તમારા દીકરાનું નામ શું છે? સુમિત? સુમિત શર્મા એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છે. આર્યન કંઈક વિચારવા લાગ્યો. પછી તેને પોતાનો ફોન નીકાળ્યો. કંઈક શોધવા લાગ્યો. અંકલ, શું આ તમારો દીકરો છે? તેને ફોન હરિશ્ચંદ્રજીને બતાવ્યો. ફોનમાં લિંક્ડઇનની પ્રોફાઇલ હતી. સુમિત શર્મા, ડાયમંડ એનર્જી કંપની, સિનિયર મેનેજર. હા બેટા, આ જ છે મારો સુમિત. આર્યના ચહેરા પર એક અજીબ ભાવ આવ્યો. તેની આંખો ચમકી ઉઠી. અંકલ, આ જે ડાયમંડ એનર્જી કંપની છે ને, તેના માલિક કોણ છે તમે જાણો છો? ના બેટા, મને શું ખબર? અંકલ, તેના માલિક છે મિસ્ટર રાજેન્દ્ર અગ્રવાલ. અને રાજેન્દ્ર અગ્રવાલ મારા ખૂબ જ નજીકના છે. એકચ્યુઅલી તે મારા કાકા છે, મારા પિતાજીના સૌથી નાના ભાઈ. હરિશ્ચંદ્રજીની આંખો ફાટેલી રહી ગઈ. અંકલ, રાજેન્દ્ર કાકા કાલે જ મારી સાથે વાત કરી રહ્યા હતા. તેમને પોતાની કંપની માટે એક નવા વીપીની જરૂર છે અને હું તેમને એક વાત બતાવું અંકલ. મારી એક વાત પર તે કોઈને પણ નોકરી પર રાખી શકે છે અને કોઈને પણ કાઢી શકે છે. આર્યન હરિશ્ચંદ્રજીનો હાથ કસકસાવીને પકડ્યો. અંકલ, આજે હું તમારી સાથે છું. આજે તમે એકલા નથી. ટ્રેન કુરુક્ષેત્ર સ્ટેશન પર રોકાઈ. આર્યને પોતાનો ફોન નીકાળ્યો અને કોઈને કોલ કર્યો. હેલો પ્રિયા. હા, હું આર્યન બોલી રહ્યો છું. તારે એક કામ કરવાનું છે, ધ્યાનથી સાંભળ. પ્રિયા બીજી તરફથી બોલી. હા બોલો. પ્રિયા, ટ્રેનમાં મને એક અંકલ મળ્યા છે. તેમની કહાની બિલકુલ માં જેવી છે. તેમનો દીકરો તેમને વૃદ્ધાશ્રમ મોકલી રહ્યો છે, પણ મેં ડિસાઇડ કર્યું છે કે હું તેમને ત્યાં નહીં જવા દઉં. તો શું કરીશ? હું તેમને પાછા દિલ્હી લઈ જઈશ. અને એક કામ કર, રાજેન્દ્ર કાકાને ફોન કર. તેમને કહે કે એક ખૂબ જરૂરી વાત કરવાની છે. હું આજે સાંજ સુધી દિલ્હી પહોંચી રહ્યો છું અને તારી માને આજે નહીં કાલે લઈ આવીશ. પણ પહેલાં આ અંકલનું કામ. પ્રિયા, આ ખૂબ જરૂરી છે. ઠીક છે આર્યન, જેમ તું કહે. આર્યને ફોન મૂક્યો અને હરિશ્ચંદ્રજી તરફ જોયું. અંકલ, હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે આગલા સ્ટેશન પર ઉતરી જઈશું અને ત્યાંથી પાછા દિલ્હી જઈશું. આજે તમે વૃદ્ધાશ્રમ નથી જઈ રહ્યા. આજે તમે તમારા ઘરે જઈ રહ્યા છો. પણ બેટા, મારા દીકરાએ તો અંકલ, આજે તમારો દીકરો એ કરશે જે તેને કરવું જોઈતું હતું. હું તમારી સાથે એક વાયદો કરું છું. અહીંયા દિલ્હીમાં સુમિત પોતાની ઓફિસમાં હતો. દિવસના 11 વાગ્યા હતા. તેના મનમાં એક અજીબ હળવાશ હતી. પાપા હરિદ્વાર પહોંચી ગયા હશે. હવે ઘર પાછા જઈને રીતિકા સાથે એક નવી જિંદગી શરૂ થશે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે જ તેના પર ફોન પર એક મેસેજ આવ્યો. તેના બોસ રાજેન્દ્ર અગ્રવાલજીનો. સુમિત, આજે સાંજે 6 વાગે મારી ઓફિસમાં આવ. ખૂબ જરૂરી મિટિંગ છે. સુમિત ખુશ થઈ ગયો. જરૂરી મિટિંગ? કદાચ કોઈ પ્રમોશનનો મામલો હોય. તેને તરત જ રીતિકાને ફોન કર્યો. રીતિકા, રાજેન્દ્ર સરે બોલાવે છે સાંજે 6 વાગે. કદાચ કંઈક સારા સમાચાર છે. વાહ સુમિત, આજે તો આપણી જિંદગીનો સૌથી ખાસ દિવસ છે. પાપાજી પણ જતા રહ્યા અને હવે પ્રમોશન પણ મળશે. આપણી બધી મુશ્કેલીઓ પૂરી થઈ રહી છે. સુમિત મુસ્કુરાયો, પણ તેને શું ખબર હતી કે સાંજે 6 વાગે જે થવાનું હતું તે તેની આખી જિંદગી હલાવી દેશે. સાંજે 5:30 વાગે આર્યન અને હરિશ્ચંદ્રજી દિલ્હીના જૂના દિલ્હી રેલવે સ્ટેશન પર ઉતર્યા. આર્યને એક ટેક્સી લીધી. અંકલ, તમે મારી સાથે ચાલો. આપણે સીધા ડાયમંડ એનર્જીની ઓફિસ જઈ રહ્યા છીએ. પણ બેટા, હું ત્યાં જઈને શું કરીશ? અંકલ, તમે કંઈ નહીં કરો. બસ મારી સાથે બેસશો. બાકી બધું હું સંભાળી લઈશ. ટેક્સી ડાયમંડ એનર્જીનો ઓફિસ તરફ આગળ વધવા લાગી. આર્યને રાજેન્દ્ર કાકાને ફોન કર્યો. કાકા, હું ઓફિસ આવી રહ્યો છું. એક જરૂરી વાત છે. આવી જા બેટા, હું તારી રાહ જોઈ રહ્યો છું. 5:55 વાગે ડાયમંડ એનર્જીનો 20મો ફ્લોર, રાજેન્દ્ર અગ્રવાલજીની કેબિન. આર્યન હરિશ્ચંદ્રજીનો હાથ પકડીને અંદર આવ્યો. રાજેન્દ્ર કાકા પોતાની ખુરશી પરથી ઊભા થયા. આર્યન, બેટા, આવ. અને આ કોણ છે? કાકા, આ હરિશ્ચંદ્ર અંકલ છે અને એમની એક કહાની છે કે જે તમારે સાંભળવી પડશે. રાજેન્દ્ર કાકાએ હરિશ્ચંદ્રજીને ખુરશી પર બેસાડ્યા. બતાવો અંકલ, શું વાત છે? આર્યને બધી કહાની સંભળાવી. હરિશ્ચંદ્રજીની પૂરી કહાની. કેવી રીતે તેમને તેમના દીકરાએ વૃદ્ધાશ્રમ મોકલ્યા, કેવી રીતે આર્યન તેમને ટ્રેનમાં મળ્યો અને કેવી રીતે હવે તેઓ પાછા આવ્યા છે. રાજેન્દ્ર કાકા સાંભળતા રહ્યા. તેમનો ચહેરો ધીરે ધીરે લાલ થતો ગયો જ્યારે આર્યને બતાવ્યું કે હરિશ્ચંદ્રજીનો દીકરો સુમિત શર્મા ડાયમંડ એનર્જીમાં સિનિયર મેનેજર છે. તો રાજેન્દ્ર કાકાની આંખો ફાટેલી રહી ગઈ. શું સુમિત શર્મા? આ એ જ સુમિતની વાત છે જે મારી કંપનીમાં કામ કરે છે? હા કાકા, અને આજે સાંજે 6 વાગે તમે તેને બોલાવ્યો છે.
રાજેન્દ્ર કાકાએ પોતાની ખુરશી પર બેસતા એક ઊંડો શ્વાસ લીધો. મિત્રો, હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. હવે શું કરશે એ જોવાનું રહેશે. હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. જલ્દીથી સબસ્ક્રાઈબનું બટન દબાવી દો યાર. છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો મિત્ર. મેં તેને પ્રમોશન આપવા માટે બોલાવ્યો હતો, પણ હવે હું તેને એક પાઠ બનાવીશ. એક એવો પાઠ જે જિંદગીભર નહીં ભૂલે. રાજેન્દ્ર કાકાએ હરિશ્ચંદ્રજીનો હાથ પકડ્યો. અંકલ, તમે જ બેસો, તમે ક્યાંય નહીં જાઓ. આ ખુરશી તમારી છે. તેમણે પોતાના ઇન્ટરકોમ પર વાત કરી. મીના, સુમિત શર્મા જ્યારે આવે તો તેને મારી કેબિનમાં મોકલજે. અને હા, સાથે મિટિંગ રૂમમાં બધા મોટા અધિકારીઓને પણ બોલાવજે. આજે એક ખાસ મિટિંગ છે. બરાબર 6 વાગે સુમિત ઓફિસની લિફ્ટમાંથી બહાર આવ્યો. તેના ચહેરા પર એક અહંકાર હતો. તેને શૂટ ટાઈમ એકદમ સેટ હતા. તેને વાળમાં હાથ ફેરવ્યો અને રાજેન્દ્ર સરની કેબિન તરફ આગળ વધ્યો. રિસેપ્શનિસ્ટે કહ્યું, સુમિત સર, રાજેન્દ્ર સરે તમે સીધા કેબિનમાં આવવા કહ્યું છે. સુમિત મુસ્કુરાયો. ઠીક છે. તે કેબિનના દરવાજા પર પહોંચ્યો. દરવાજો ખખડાવ્યો. કમ ઇન, રાજેન્દ્ર સરનો અવાજ આવ્યો. સુમિતે દરવાજો ખોલ્યો અને અંદર કદમ મૂક્યો. પરંતુ જેવી જ તેની નજર અંદર પડી, તેના પગ ત્યાં જમીનમાં ચોંટી ગયા. કેબિનમાં રાજેન્દ્ર સર સાથે એક બીજો માણસ બેઠો હતો. તેના પિતાજી હરિશ્ચંદ્રજી, જેમને તે આજે સવારે વૃદ્ધાશ્રમ મોકલી ચૂક્યો હતો. સુમિતનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. તેના કપાળ પર પરસેવો આવી ગયો. પાપા, તમે અહીં? તમે તો, રાજેન્દ્ર સરે ધીમેથી કહ્યું. બેસ સુમિત. પણ સર, પાપા અહીં કેવી રીતે? મેં પૂછ્યું. બેસ. રાજેન્દ્ર સરના અવાજમાં એક એવી શક્તિ હતી જે સુમિતને પહેલાં ક્યારેય સાંભળી નહોતી. સુમિતે ધ્રુજતા ધ્રુજતા ખુરશી પર બેઠો. તેની નજર પોતાના પિતા તરફ ઉઠી રહી નહોતી. રાજેન્દ્ર સર પોતાની ખુરશી પરથી ઉઠીને બારી તરફ જોયું. બહાર સાંજનું ધુમ્મસ છવાયેલું હતું. સુમિત, તને ખબર છે મેં આજે તને કેમ બોલાવ્યો હતો? ના સર, મેં તને આજે વીપીનો પોસ્ટ માટે ઓફર આપવા માટે બોલાવ્યો હતો. 1 કરોડ રૂપિયાની સેલરી, કંપનીની કાર, દિલ્હીના સૌથી મોટા ફ્લેટમાં. આ બધું આજુ તારું થવાનું હતું. સુમિતની આંખો ચમકી ઉઠી. એક ક્ષણ માટે, પછી ફરી ઓલવાઈ ગઈ, કારણ કે તેને ખબર હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. પરંતુ હવે હું તમને કહી નહીં આપું. રાજેન્દ્ર સર ફર્યા. એમની આંખોમાં એક આગ હતી. સુમિત, મેં મારી જિંદગીમાં ઘણા લોકો જોયા છે, પણ એક વાત મેં શીખી છે. જે માણસ પોતાના માતા પિતાને નથી સાચવી શકતો, તે તું કંપનીને શું ખાક સાચવશે? સુમિતનો ચહેરો સફેદ પડી ગયો. સર, આપ શું કહી રહ્યા છો? હું એ જ કહી રહ્યો છું જે તું સાંભળી રહ્યો છે. આજે સવારે તે તારા પિતાને વૃદ્ધાશ્રમ મોકલી દીધા. જે પિતાએ પોતાની આખી જિંદગી તારા માટે ખર્ચી નાખી, જે પિતાએ પોતાની દરેક ખુશી તારા નામે કરી દીધી, એ પિતાને તે એક બીમારીના કારણે ઘરની બહાર કાઢી મૂક્યા. સર, તમને કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી એ મત પૂછ સુમિત. બસ એટલું સમજી લે, આજે ભગવાને તારા પપ્પાને બચાવવા માટે એક ફરિશ્તો મોકલ્યો હતો, અને એ ફરિશ્તાનું નામ છે આર્યન, મારો ભત્રીજો. સુમિતે આર્યન તરફ જોયું. આર્યન શાંતિથી બેઠો હતો. રાજેન્દ્ર સરે પોતાની ખુરશી પર બેસતા કહ્યું, સુમિત, તને ખબર છે મારા પિતાજી કોણ હતા? મારા પિતાજી એક નાના ખેડૂત હતા. એમણે મને ભણાવવા માટે પોતાની જમીન ગીરવે મૂકી હતી. મેં MBA કર્યું, પછી આ કંપની ઊભી કરી. આજે મારી પાસે બધું જ છે, પણ મારી પાસે એક વસ્તુ નથી, મારા પિતાજી. રાજેન્દ્ર સરની આંખોમાં આંસુ આવી ગયા. મારા પિતાજી 5 વર્ષ પહેલાં ગુજરી ગયા. સુમિત, અને જાણે છે કે એમની છેલ્લી ઈચ્છા શું હતી? તે પોતાના પૈતૃક ગામમાં મરવા માગતા હતા, પણ હું તેમને ત્યાં ન લઈ જઈ શક્યો. બિઝનેસ મીટિંગ, ડીલ, મારી પાસે તેમના માટે સમય નહોતો. અને એક દિવસ એમણે અહીં દિલ્હીની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. મારી ગોદમાં નહીં, મારા વગર. રાજેન્દ્ર સરે પોતાની આંખો લૂછી. એ દિવસથી સુમિત, હું રોજ રાત્રે મારી જાતને એક સવાલ પૂછું છું. શું આ પૈસા, આ કંપની, આ VPની પોસ્ટ, શું આ બધું એ લાયક છે કે મેં મારા પિતાનો સાથ ખોઈ દીધો? કેબિનમાં એક ભયાનક શાંતિ હતી. હરિશ્ચંદ્રજી પોતાના દીકરા તરફ જોઈ રહ્યા હતા. એમની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુઓમાં એક આશા હતી. સુમિત, રાજેન્દ્ર સરે ધીમેથી કહ્યું, તારી પાસે હજુ તક છે, મારી પાસે નથી. તું તારા પિતાને પાછા તારી પાસે રાખી શકે છે. હું હવે મારા પિતાને પાછા નથી લાવી શકતો. રાજેન્દ્ર સરે એક કાગળ કાઢ્યો. આ તારો VPનો એપોઇન્ટમેન્ટ લેટર છે. મેં આ તૈયાર કરાવ્યો હતો, પણ હવે એને ફાડી રહ્યો છું. એમણે કાગળને ધીમે ધીમે ફાડી નાખ્યો. અને આ બીજો કાગળ, આ તારો ટર્મિનેશન લેટર છે. આજથી તું ડાયમંડ એનર્જીનો કર્મચારી નથી. સુમિતનું માથું ભમી ગયું. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. સર, પ્લીઝ, મારી એક ભૂલની આટલી મોટી સજા. સર, મારી આખી જિંદગી બરબાદ થઈ જશે. બરબાદ. રાજેન્દ્ર સર હસ્યા. સુમિત, તને ખબર છે બરબાદ શું હોય છે? બરબાદ હોય છે એ જે પિતા જેનો દીકરો એને વૃદ્ધાશ્રમ મોકલી દે. બરબાદ હોય છે એ જિંદગી જે મા બાપનો પ્રેમ ન હોય. રાજેન્દ્ર સરે એક ઊંડો શ્વાસ લીધો. પણ સુમિત, હું તને એક તક આપીશ, એક છેલ્લી તક. સુમિતની આંખો ચમકી ઉઠી. તક? કેવી તક સર? સુમિત, અત્યારે જ આ જ ક્ષણે તારા પિતાની સામે ઘૂંટણીએ બેસ. એમના ચરણોને સ્પર્શ કર. એમની
પાસે માફી માંગ અને એક વાયદો કર કે તારી આખી જિંદગી હવે તારા પિતાની સેવામાં લગાવીશ. સુમિત થોડીવાર સુધી હલી પણ ન શક્યો અને બીજું કંઈ નહીં, બસ આ કર, પછી હું જોઈશ કે શું કરવું છે. સુમિત પોતાની ખુરશી પરથી ઊભો થયો. એના પગ ધ્રુજી રહ્યા હતા. એના શરીર પરથી ઠંડો પરસેવો વહી રહ્યો હતો. તે ધીમે ધીમે પોતાના પિતા તરફ આગળ વધ્યો. હરિશ્ચંદ્રજી પોતાના દીકરાને જોઈ રહ્યા હતા. એમની આંખોમાં આંસુ હતા, પણ એમના ચહેરા પર એક અજીબસી શાંતિ હતી. સુમિત પોતાના પિતાની પાસે પહોંચ્યો. એક ક્ષણ સુધી ઊભો રહ્યો, પછી ધબ તે જમીન પર પડી ગયો. પોતાના પિતાના પગમાં આંચી પછી તે રોયો, ખૂબ જોરથી રોયો. એક નાના બાળકની જેમ એના ખભા હાલી રહ્યા હતા. એનો અવાજ સિસકારીઓમાં ડૂબી ગયો. પપ્પા, પપ્પા, મને માફ કરી દો. પપ્પા, હું કેવો દીકરો છું. પપ્પા, મેં તમને વૃદ્ધાશ્રમ મોકલી દીધા. પપ્પા, મમ્મીની આ હાથમાં કેટલી રોઈ હશે. પપ્પા, પપ્પા. હરિશ્ચંદ્રજીએ ધીમેથી પોતાનો હાથ લંબાવ્યો, પોતાના દીકરાના માથા પર મૂક્યો. સુમિત, મારા બચ્ચા, પપ્પા, મને માફ કરી દો. પપ્પા, હું હવે તમને ક્યાંય નહીં જવા દઉં. તમે અમારી સાથે રહેશો હંમેશા. હું રીતિકાને પણ સમજાવી દઈશ. પણ પપ્પા, પપ્પા, મને માફ કરી દો. હરિશ્ચંદ્રજીએ પોતાના દીકરાને ઊભો કર્યો અને ગળે લગાવ્યો. બાપ અને દીકરો બંને રોઈ રહ્યા હતા. રાજેન્દ્ર સર એક તરફ ઊભા ઊભા જોઈ રહ્યા હતા. એમની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. આર્યન પણ રોઈ રહ્યો હતો. કેબિનનો માહોલ એટલો ભાવુક હતો કે શબ્દો અધૂરા પડી ગયા હતા. રાતના 9 વાગે સુમિતનું ઘર. રીતિકા દરવાજે ઊભી હતી. એના ચહેરા પર ગુસ્સો હતો. સુમિતનો ફોન સવારથી બંધ હતો. એને કંઈ સમજાતું નહોતું રહ્યું. ત્યારે દરવાજાની ઘંટડી વાગી. રીતિકાએ દરવાજો ખોલ્યો. સામે સુમિત ઊભો હતો અને તેની સાથે હરિશ્ચંદ્રજી. શું? રીતિકાની આંખો પહોળી થઈ ગઈ. અહીં પપ્પાજી, તું તો એમને. સુમિતે રીતિકાનો હાથ પકડ્યો. રીતિકા, અંદર આવ. મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેઓ અંદર આવ્યા. હરિશ્ચંદ્રજી થાકેલા હતા. સુમિતે એમને સોફા પર બેસાડ્યા. પાણીનો ગ્લાસ આપ્યો. પછી રીતિકાને રૂમમાં લઈ ગયો. રીતિકા, આજે મને એક બહુ મોટો પાઠ મળ્યો છે. એક એવો પાઠ જે મારી આખી જિંદગી બદલી નાખશે. શું થયું સુમિત? તું મને કયા વગર પપ્પાજીને પાછા લઈ આવ્યો? સુમિતે રીતિકાને બધું જ કહ્યું. આર્યન વિશે, રાજેન્દ્ર સર વિશે, ટર્મિનેશન લેટર વિશે, બધું જ. રીતિકા સાંભળતી રહી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ ગુસ્સાના નહીં, શરમના હતા. સુમિત, તારી નોકરી? રીતિકા, રાજેન્દ્ર સરે મને એક તક આપી છે. એમણે કહ્યું છે કે જો આવતા 6 મહિનામાં મારા પિતા ખુશ રહ્યા, જો તેઓ મારા ઘરમાં સન્માન સાથે રહ્યા તો મારી નોકરી બચી જશે. પણ જો મારા પિતાને એકવાર પણ તકલીફ થઈ તો મારી કંપનીમાંથી રજા. રીતિકા જોરથી રોવા લાગી. સુમિત, હું કેવી માણસ છું. મેં મારા સસરાને કેટલી વાતો સંભળાવી. મેં એમને એક બોજ માન્યા, પણ તેઓ બોજ નહોતા સુમિત. તેઓ આપણા માટે વરદાન હતા. રીતિકા દોડી હોલમાં આવી. હરિશ્ચંદ્રજી સોફા પર બેઠા હતા. રીતિકા એમના પગમાં પડી ગઈ. પપ્પાજી, પપ્પાજી, મને માફ કરી દો. હું બહુ ખરાબ બહુ હતી. પપ્પાજી, હું સમજી ન શકી કે તમે આપણા માટે શું છો. પપ્પાજી, મને માફ કરી દો. હરિશ્ચંદ્રજીએ પોતાને ધ્રુજતો હાથ રીતિકાના માથા પર મૂક્યો. દીકરી, દીકરી, મારી ઊભી થા. બહુ તો દીકરી હોય છે. તું મારી દીકરી છે. તારી કોઈ ભૂલ નથી. આ તો મારી ભૂલ હતી જે હું તમને મારી દીકરીની જેમ સમજી ન શક્યો. અને પછી એ ઘરમાં એક એવું દ્રશ્ય હતું જે કોઈને પણ રડાવી દે. એક દીકરો, એક વહુ, એક પિતા ત્રણેય એકબીજાને ગળે મળીને રોઈ રહ્યા હતા. મિત્રો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બહાર આકાશમાં ચાંદ ચમકી રહ્યો હતો અને ક્યાંક દૂર એક તસવીરમાં સાવિત્રી દેવી મુસ્કુરાઈ રહ્યા હતા. 6 મહિના વીતી ચૂક્યા હતા. હરિશ્ચંદ્રજીનું ઘર હવે એક સ્વર્ગ બની ચૂક્યું હતું. રીતિકા દર સવારે પોતાના સસરા માટે ચા બનાવતી, એમના રૂમની સફાઈ કરતી, એમની દવાઓ સમયસર આપતી અને સૌથી ખાસ વાત, તે દર સાંજે એમની સાથે બેસીને વાતો કરતી. સુમિતે પોતાની જિંદગી પૂરી રીતે બદલી નાખી હતી. તે ઓફિસેથી વહેલો આવતો, પોતાના પિતા સાથે ડિનર કરતો, એમને ફરવા લઈ જતો, એમની દરેક વાત સાંભળતો. રાજેન્દ્ર સરે સુમિતને માત્ર નોકરી પર બહાલ જ ન કર્યો, પરંતુ તેને વીપીની પોસ્ટ પણ આપી દીધી. પણ સુમિત માટે હવે પોસ્ટનો કોઈ અર્થ નહોતો. એના માટે તો એના પિતાનો સાથ જ બહુ હતો. આર્યનની માતા પણ હવે આર્યનની પાસે હતી. બંને પરિવાર હવે નજીકના મિત્રો બની ગયા હતા. એક દિવસ સાંજે હરિશ્ચંદ્રજી સુમિત સાથે અગાસી પર બેઠા હતા. દીકરા સુમિત, હા પપ્પા, ખબર છે આજે તારી માની પુણ્યતિથિ છે. સુમિતની આંખો ભરાઈ આવી. પપ્પા, હું ભૂલી ગયો હતો. કોઈ વાંધો નહીં દીકરા, હું તને એક વાત કહેવા માંગુ છું. તારી માએ એકવાર મને કહ્યું હતું કે સુમિત મારો સૌથી વાલો દીકરો છે. તે ક્યારે મને નિરાશ નહીં કરે પપ્પા. અને દીકરા, આજે તે એની વાત સાચી સાબિત કરી દીધી છે. હરિશ્ચંદ્રજીએ પોતાના દીકરાને ગળે લગાવ્યો. ઉપર આકાશમાં તારા ચમકી રહ્યા હતા અને એક તારો, સૌથી ચમકીલો તારો, મુસ્કુરાઈ રહ્યો હતો. તો મિત્રો, આ હતી હરિશ્ચંદ્રજી અને સુમિતની વાર્તા. એક એવી વાર્તા જે આપણને જણાવે છે કે માતા પિતા આપણી જિંદગીનો સૌથી કિંમતી ખજાનો છે. એક એવો ખજાનો જેની કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે તેઓ આપણાથી દૂર થઈ જાય છે. મિત્રો, યાદ રાખો, આજે જે તમે છો,
જે તમે કરી રહ્યા છો, જે મુકામ પર છો, એની પાછળ તમારા માતા પિતાની દુઆઓ છે, એમની મહેનત છે, એમનો ત્યાગ છે. અને એક દિવસ જ્યારે તેઓ વૃદ્ધ થઈ જાય છે, તો એમને તમારી જરૂર હોય છે. એ સમય એમને છોડી દેવા એ પાપ છે. એ બહુ મોટું પાપ છે. જે માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા, જે પિતાએ પોતાની દરેક ખુશી તમારા નામે કરી દીધી, એમની એક મુસ્કુરાટ માટે આપણે આપણી આખી દુનિયા કુરબાન કરી દેવી જોઈએ. તો મિત્રો, જો તમારા માતા પિતા તમારી સાથે છે, તો એમને ગળે લગાવો, એમના પગ સ્પર્શ કરો, એમને જણાવો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો. કારણ કે એક દિવસ જ્યારે તેઓ નહીં હોય, તો આ ક્ષણો તમને બહુ યાદ આવશે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી જ દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. અને હા, કમેન્ટમાં જરૂર જણાવો કે તમને આ વાર્તા કેવી લાગી, અને એ પણ જણાવો કે તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો. હું છું તમારી પોતાની સંગીતા, અને આ છે સંગીતાનો અવાજ. દોસ્તો, તમારા શહેરનું નામ કોમેન્ટમાં લખવું જ પડશે. આગામી વાર્તામાં ફરી મળીશું એક બીજા દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે. મિત્રો, બધા સાથે, ફેમિલીના ગ્રુપમાં, તમારી ફ્રેન્ડો સાથે, બધાને આ વધુમાં વધુ મિત્રો આ કહાનીને શેર કરી દો. કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો અને બધા સાથે મિત્રો આ શેર કરી દો. વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. તમારા દીકરા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બધા મિત્રો સાથે, ફેમિલીના ગ્રુપમાં, બેનપણીઓ બધાને શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. બધાને મોકલી દો.